રણુજા વાળા રામદેવ પીર બાપા, આ હું જે બોલું છું ને એ રામાપીરની કૃપાથી બોલું છું, રામદેવ પીરની દયાથી. અહીંયા કઈ મારી પાસે કઈ એવું છે નહીં. હું તો મને જે યાદ આવે છે ને એ બોલે જ રાખું છું જ્યારે જ્યારે વિડીયો બને ત્યારે. અને હું એમ કહું છું ને, આજકાલના દીકરાઓ દીકરીઓને હું એમ કહું છું કે સારા સંસ્કારોમાં જીવો, સારું જીવન જુઓ અને મા બાપનું માનો. મા બાપનું નહીં માનો ને તો તમારે 3 કાળમાં તમારો ક્યાંય છુટકારો નહીં થાય. મા બાપ જ્યાં હશે, મા બાપને જો તમે સુખી કરશો ને તો તમે અનેક પેઢીઓ સુધી સુખી રહેશો. તમારી પેઢીમાં કોઈ દિવસ દુઃખ નહીં આવે. મા બાપ કહે ને એવા વર્તનમાં રહો. મા બાપ કહે કે બેટા અહીંયા ના બેસાય તો ત્યાં ના બેસો. મા બાપ કહે કે બેટા આવું કપડાં ન પહેરાય તો ન પહેરો. કારણ કે મા બાપ છે ને, મા બાપની ઇજ્જત રાખો. આપણે બધાએ મા બાપ, મારું હું આવી ગયો એમાં, તો આપણા મા બાપની ઇજ્જત. અને હું તો એમ કહું છું કે મા બાપ આવા સંસ્કારો ન આપે ને તો એ મા બાપ નથી. હા, એ વાત મા બાપનો છે. દીકરી દીકરાઓ હોય તો એમને તમે ખવડાવો પીવડાવો. એમ કીધું કે કહેવાય આપણી દેશી ભાષામાં કે આ ખવડાવો સોનાનો કોળિયો, પણ એને હાકોટી, એને નજરમાં રાખી. આપણી ખેતી તો ખેતરમાં જઈએ છે તો કોરે મોરે આમ વાડ કરેલી હોય છે, ક્યાંય શેડું ન હોય, એક શેડું હોય. અને ક્યાંય થઈને કોઈ આવી જાનવર ના આવી જાય એવી રીતે આપણે ધ્યાન રાખીને વાડ કરેલી હોય. તો આપણા કુટુંબમાં પણ આવી રીતે આપણે વાડ કરવી જોઈએ. જાગૃત રહેવું જોઈએ મા બાપે, અને આપણા પોતાના પરિવારને સંભાળવો જોઈએ. જય અલગધણી, જય રામદેવ પીર.